મૂળ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ઢાંક ગામના વતની અને હાલ સુરત વેલંજા વિસ્તારમાં રહેતા મનીષાબેન મયુરભાઈ ઠુમ્મરના બેબીના અંગદાનથી 4 જીવનમાં નવ રંગ ઉમેરાયા છે. સુરતમાં મયુરભાઈ પ્લમ્બરિંગ મજૂરી કામ સાથે સંકળાયેલા છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ટૂંકા ગાળામાં આ 18મું અંગદાન છે. મળતી માહિતી મુજબ 23 સપ્ટેમ્બરના રોજ મનીષાબેન મયુરભાઈ ઠુમ્મરને નોર્મલ ડિલિવરી સાથે કામરેજની હોસ્પિટલમાં બેબીનો જન્મ થયો હતો. ત્યાંથી બેબીને તાત્કાલિક સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં ખસેડી NICU વિભાગમાં બેબીની સારવાર શરૂ કરવામાં આવી હતી. ડાયમંડ હોસ્પિટલના ડૉક્ટર અલ્પેશ સિંઘવી તથા ડૉક્ટર મિનીશે ભીકડિયાએ તેની સારવાર શરૂ કરી હતી. સઘન સારવાર બાદ 27 સપ્ટેમ્બરના રોજ ડૉક્ટર અલ્પેશ સિંઘવી, ડૉક્ટર મિનેશ ભીકડિયા, ડૉક્ટર મયંક દેત્રોજા, ડૉક્ટર ઉર્જા લાડાણી દ્વારા બેબીને બ્રેઇન-ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. બ્રેઇન-ડેડ જાહેર થતાની સાથે જ ડાયમંડ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ડૉક્ટર હરેશ પાઘડાએ એક જીવન ઘણા જીવનને પ્રકાશિત કરી શકે છે ના સૂત્રને સાકાર કરી સેવાનું કામ કરતી સંસ્થા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલભાઈ તળાવિયાનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર PM ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડૉક્ટર નિલેશભાઈ કાછડિયા તેમજ ડાયમંડ હોસ્પિટલના ચેરમેન CP વાનાણી, દિનેશભાઈ નાવડિયા, માવજીભાઈ માવાણી દ્વારા બાળકના પરિવાર ઉમદા નિર્ણયને આવકાર્યો હતો અને અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે એવી સમજણ પણ આપી હતી. ઓર્ગન દેશના વિવિધ શહેરમાં સમયસર પહોંચી શકે તેવા ઉમદા હેતુથી ગણતરીની મિનિટોમાં ડાયમંડ હોસ્પિટલથી સુરત રેલવે સ્ટેશન સુધીનો ગ્રીન કોરિડોર તથા સુરતથી IKDRC અમદાવાદ સુધીનો ગ્રીન કોરિડોર માટે ગુજરાત પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે ગ્રીન કોરિડોરની સજ્જડ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. રેલવે ઓથોરિટી તથા પોલીસ વિભાગ દ્વારા વિશેષ સહકાર મળ્યો હતો. વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરત. 2 દિવસ પહેલાં ડાયમંડ હોસ્પિટલથી ડૉક્ટર હરેશભાઈ પાગડારનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં એક બ્રેઇન-ડેડ બચ્ચું છે, આપ આવો અને આપણે પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ. હું, અમારા ફાઉન્ડર PM ગોંડલિયા, ડૉક્ટર નિલેશભાઈ કાછડિયા અમે ત્યાં ડાયમંડ હોસ્પિટલ ઉપર ગયા અને જે દીકરી હતી 6 દિવસની એમના પિતા મયુરભાઈને મળ્યા અને એમને અંગદાન વિશે સચોટ માહિતી આપી. આ અંગદાન શું કામે કરવું જોઈએ એમના માટે એમને પૂરતી સમજ આવી અને તેઓ એગ્રી થયા અને એઓએ પરિવાર સાથે મળી અને અંગદાન માટે સંમતિ આપી.